નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં કામ કરતા તેમજ રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને આરોગ્ય વિભાગના નેજા હેઠળ કામ કરતા લાખો આંગણવાડી આશા વર્કર્સ કે જેઓ માનદ વેતન મેળવી રહ્યા છે તેવા કર્મચારીઓ માટે આ રાજ્ય સરકાર દ્વારા પોતાના કાર્યકાળના 8 વર્ષ પૂર્ણ થવાને સાથે જ એક અલગ જે છે તે મિત્રો સુવિધાઓ, મહત્ત્વની સુવિધાઓ આ માનદ વેતન કર્મચારીઓ માટે જાહેર કરેલ છે। સાથે જ મિત્રો સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ કામદારો માટે પણ અતિ મહત્ત્વના લાભો જાહેર કરવામાં આવેલ છે। તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે કઈ રાજ્ય સરકાર દ્વારા પોતાના કાર્યકાળના 8 વર્ષ પૂર્ણ થવાના અવસર પર આ માનદ વેતન કર્મચારીઓના માનદ વેતનમાં વધારો, સાથે જ મહિલાઓને અનેક સુવિધા અને યુપીમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓના જે મિત્રો પ્રશ્નો છે તેને લઈ અને અતિ મહત્ત્વની જાહેરાત કરાઈ છે। તો આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો આપ અમારી ચેનલમાં પહેલી વાર વિડીયો જોતા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવશો જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા ભરતીઓના નોટિફિકેશન, સરકારી કર્મચારી, પેન્શનર્સ વગેરેના સમાચાર તમને અમારા ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો વાત કરીએ ઉત્તર પ્રદેશ સરકારની, તો ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકારને 8 વર્ષ પૂર્ણ થઈ ગયા છે। તો 8 વર્ષ પૂર્ણ થવાની સાથે જ કર્મચારીઓના માનદ વેતન સરકાર દ્વારા વધારવામાં આવશે, મહિલાઓને અલગથી સુવિધાઓ મળશે અને યુપીમાં કોન્ટ્રાક્ટ કામદારો વિશે પણ સીએમ દ્વારા અતિ મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે। યુપી સરકારના 8 વર્ષ પૂર્ણ થવા પર ચીફ મિનિસ્ટર એટલે કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સરકારની સિદ્ધિઓનો રિપોર્ટ કાર્ડ રજૂ કર્યો છે। આ રિપોર્ટ કાર્ડમાં સરકારે તેના 8 વર્ષના કાર્યકાળ દરમિયાન થયેલા કાર્યોની ગણતરી કરી છે। તો ઉત્તર પ્રદેશ સરકારના 8 વર્ષ પૂર્ણ થવા પર ભાજપ શાસિત જે રાજ્ય છે તેમાં સીએમ યોગી આદિત્યનાથે સરકારની સિદ્ધિઓનો રિપોર્ટ કાર્ડ રજૂ કર્યો છે। આ રિપોર્ટ કાર્ડમાં સરકારે તેના 8 વર્ષના કાર્યકાળ દરમિયાન થયેલા કાર્યોની ગણતરી કરી છે। સીએમ યોગીએ રાજ્યમાં યુવાનોને આપવામાં આવતી નોકરીઓનો પણ ઉલ્લેખ કર્યો છે। તેમણે કહ્યું છે કે રાજ્યમાં પારદર્શક અને દોષરહિત ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 8.5 લાખ યુવાનોને સરકારી નોકરીઓ આપીને એક મોટી સિદ્ધિ પ્રાપ્ત થઈ છે। અત્યાર સુધી ઉત્તર પ્રદેશમાં કોઈ પણ સરકારે આટલા લાંબા સમયમાં આટલી બધા યુવાનોને નોકરી આપી નથી। રાજ્યમાં આટલા બધા યુવાનોને નોકરી મળવાના કારણે બેરોજગારીનો દર જે વર્ષ 2018માં 18% હતો, વર્ષ 2016માં જે 18% હતો તે ઘટીને માત્ર 3% જ થઈ ગયો છે। પોતાની સરકારની સિદ્ધિઓ ગણાવતી વખતે સીએમ યોગીએ કોન્ટ્રાક્ટ કામદારો અંગે પણ ઘણી જાહેરાતો કરી હતી। સીએમ યોગીએ કહ્યું હતું કે કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓના ભવિષ્યને સુધારવા માટે એક નવી ભરતી સેવા નિગમની રચના કરવામાં આવી રહી છે। આપણે એક કોર્પોરેશન બનાવીને આપણા ભવિષ્યને આકાર આપીશું। યુપીમાં આઉટસોર્સ કામદારોને રોજગારી આપવા માટે ઉત્તર પ્રદેશ આઉટસોર્સ સર્વિસ કોર્પોરેશન બનાવવાની યોજના છે। તેના ડ્રાફ્ટને લીલી ઝંડી મળી ગઈ છે। ટૂંક સમયમાં કામદારોને આઉટસોર્સિંગ પર રાખવામાં આવશે અને આ કોર્પોરેશન દ્વારા વિભાગોમાં મોકલવામાં આવશે। તેમનું શોષણ અટકાવવામાં આવશે। તેમની લાયકાત અનુસાર માનદ વેતન નક્કી કરવામાં આવી રહ્યું છે। શ્રેણી 1 માટે માનદ વેતન ₹25,000, શ્રેણી 2 માટે ₹21,500, શ્રેણી 3 માટે ₹18,500 અને શ્રેણી 4 માટે કુલ ₹15,000 માનદ વેતન આપવામાં આવશે। મહિલા કર્મચારીઓને સુવિધાઓ પૂરી પાડવા માટે ઈએસઆઈસીમાં નિર્ધારિત સુવિધાઓના આધારે રજાઓ આપવામાં આવશે, જેથી પ્રસૂતિ રજાના કારણે તેમના માનદ વેતન કાપવામાં ના આવે અને તેમનો સંપૂર્ણ રકમ તેમને મળી રહે। યુવાનો માટે રોજગારના દરવાજા ખુલ્યા, તો ઉત્તર પ્રદેશ જાહેર સેવા આયોગ અને ઉત્તર પ્રદેશ ગૌણ સેવા પસંદગી આયોગે છેલ્લા 8 વર્ષમાં લગભગ 95% ઉમેદવારોની પસંદગી કરીને પારદર્શક ભરતી પ્રણાલીનું ઉત્તમ ઉદાહરણ સ્થાપિત કર્યું છે। કોવિડ-19 મહામારી દરમિયાન પણ યોગી સરકારે ભરતી પ્રક્રિયાને ટ્રેક પર રાખી હતી। યુપીપીએસસીએ 1 એપ્રિલ 2017થી લઈને 20 માર્ચ 2025 સુધીમાં 48,593 ઉમેદવારોને નોકરી આપી છે। વર્ષ 2019-20માં સૌથી વધુ 13,893 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી, જ્યારે વર્ષ 2024-25માં અત્યાર સુધીમાં 1,918 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે। તો ઉત્તર પ્રદેશ સ્ટાફ સિલેક્શન કમિશને 46,032 ઉમેદવારોની પસંદગી કરી છે। આમાં સૌથી વધુ ભરતી વર્ષ 2022-23માં 11,800 ઉમેદવારોની પસંદગી સાથે નોંધાઈ હતી। વર્ષ 2024-25માં અત્યાર સુધીમાં 6,106 ઉમેદવારોને નોકરી આપવામાં આવી છે। ભરતી પ્રક્રિયા હજુ પણ સતત ચાલી રહી છે। કઈ યોજનામાં કેટલી રોજગારી? તો ઓડીઓપી યોજનામાં 12,54,887, મુખ્યમંત્રી યુવા સ્વરોજગાર યોજનામાં 2,27,352, પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમમાં 12,34,368, વિશ્વકર્મા શ્રમ સન્માન યોજના હેઠળ 3,68,076 લોકોને લાભ મળ્યો। ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટમાં મળેલા રોકાણો ₹1.10 કરોડ લોકોને રોજગારી આપશે। એમએસએમઈમાં 1.65 કરોડ લોકો રોજગારી મેળવે છે। મિશન રોજગારમાં 1,890 વ્યાખ્યાતો, 6,314 શિક્ષક સહાયકો અને 219 આચાર્યોની નિમણૂક કરવામાં આવી છે। પડકારો શું છે? તો સૌથી મોટો પડકાર એ છે કે ભરતી દરખાસ્તો કોઈપણ ભૂલ વિના અધ્યયન પોર્ટલ દ્વારા મોકલવી,
મોટાભાગના વિભાગો દ્વારા જે પણ દરખાસ્તો મોકલવામાં આવી રહી છે તેમાં ગંભીર ખામીઓ જોવા મળી રહી છે. આ કારણે દરખાસ્તો સતત પરત આવી રહી છે. એટલા માટે જ આ ખામીઓ દૂર થતાની સાથે જ ભરતી પ્રક્રિયા હજુ પણ ઝડપી બનશે. આમ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા જે છે તે મિત્રો પોતાના સેવાના 8 વર્ષ પૂર્ણ થવાના અવસર પર રાજ્યમાં જે માનદ વેતન કર્મચારીઓ માનદ વેતન મળી રહ્યા છે, જેમાં ઉત્તર પ્રદેશમાં 4.5 લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર બહેનો, સાથે જ મિત્રો 2 લાખ જેટલા આશા વર્કર ફેસિલિટેટર બહેનો અને તમામ મહિલાઓને અલગ સુવિધા આપવાની જે છે તે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા કટિબદ્ધતા દર્શાવવામાં આવી છે. જોવાનું એ રહેશે કે સરકાર પોતાએ કરેલા વાયદાઓ પર ક્યારે મિત્રો અમલ કરે છે અને ક્યારે કર્મચારીઓને વેતન આપે છે, તો સમય જ બતાવશે. પરંતુ હાલ પૂરતા આ કર્મચારીઓમાં ખુશીનો માહોલ ફેલાઈ ગયો છે. જય હિન્દ, અસ્તુ.